નમસ્કાર મિત્રો, હું ધર્મેન્દ્ર કનાલા આપ સર્વોનું આઈ કેન ક્રેક એક્ઝામના આ સ્પર્ધાત્મક પ્લેટફોર્મ પર વન્ડરફુલ વોકેબના ચોથા લેક્ચરની અંદર હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ કેટલાક ખૂબ અગત્યના શબ્દો, અને એ શબ્દો છે એ આપણે બીજા શબ્દો આપણે જે શીખ્યા છે એના પરિપ્રેક્ષમાં જોઈ રહ્યા છીએ. મિત્રો, આ તૈયાર કરતી વખતે ખાસ યાદ રાખો તમારે કઈ રીતે કામ કરવાનું છે. તમને જે શબ્દ એવું લાગે કે મારા માટે અજાણ્યો છે, એ શબ્દ છે એકવાર ખાલી લખી લો, અને લખી અને એનો સ્પેલિંગ છે યાદ રાખવાની કોશિશ કરો. સ્પેલિંગ યાદ રાખવા માટેની ટિપ્સ શું? તો એક ટિપ્સ એવી છે કે દાખલા તરીકે જેમ બોલાય છે એમ યાદ રાખો. દાખલા તરીકે અહીંયા પહેલો સ્પેલિંગ છે કોન્ફ્લાગ્રેશન, તો એમ નહીં યાદ રાખો, તમને જેમ યાદ રહે એમ. કોન્ફ્લાગ રેટિયોન એમ યાદ રાખો, તો રેટિયોન તમને યાદ રહેશે. જો કોન્ફ્લાગ રેટિયોન એટલે મોટા વિસ્તારમાં ફેલાયેલી આગ. આવી રીતે ભલે યાદ રાખો, પછી તમારે બોલતી વખતે તો બોલવાની પરીક્ષા તમારી ક્યાં છે, બરાબર, અને છતાં પણ સ્પોકનમાં યાદ રાખો કે કોન્ફ્લેગ્રેશન છે, બરાબર. આ રીતે સ્પેલિંગ યાદ રાખો. સારી ફોનેટિક ટ્રાન્સક્રિપ્શનની હવે તો ડિક્શનરી અવેલેબલ છે. એ ઉપરાંત ગૂગલમાં પણ તમે જોઈ શકો છો સ્પોકન માટે, પણ સ્પોકન એ પછીની વસ્તુ છે. આપણો પહેલો એમ તો છે એ ક્લાસ 2 ક્લાસ 3 ની સરસ મજાની એક્ઝામ પાસ કરવી, કે જ્યાં યુ ડોન્ટ હેવ ટુ સ્પીક, યુ હેવ ટુ રાઇટ, એન્ડ યુ હેવ ટુ રાઇટ ફ્રોમ ધ ઓપ્શન્સ. એટલે એના માટે છે એ આપણે આ પ્રેક્ટિસ હવે આ રીતે શરૂ કરીએ. તો શરૂ કરી રહ્યો છું ચોથો લેક્ચર, અને એમાં હું તમને આપી રહ્યો છું ખૂબ અગત્યના કેટલાક શબ્દો. ચાલો શરૂ કરીએ. કોન્ફ્લાગ્રેશન. કોન્ફ્લાગ્રેશન મીન્સ વોટ? કોન્ફ્લાગ્રેશન મોટા વિસ્તારમાં ફેલાયેલી આગ. તો આ તમારા માટે નવો શબ્દ છે. અહીંયા ફેલાયેલું, ફ્લેગ્રેશન એટલે ફેલાયું, ને કોન્ફ્લાગ્રેશન એટલે મોટા વિસ્તારમાં ફેલાયેલી આગ. હવે જે સ્કૂલો હોય એમાં પ્રિન્સિપાલને એક ખાસ પૈસા એના માટે આપવામાં આવે. આમ તો સંસદમાં પણ આ શબ્દ વપરાય છે. આકસ્મિક ખર્ચ થાય ત્યારે, આપણા સંસદની અંદર કેટલાક ગલ્લા છે, તો એને નિધિ કહેવામાં આવે છે. અલગ અલગ પ્રકારની આકસ્મિક નિધિ ને બધી નિધિ હોય, એમાંથી ખર્ચ થાય. પણ ક્યારેક આકસ્મિક ખર્ચ કરવો હોય તો એના માટે આવે છે કન્ટીજન્સી. કન્ટીજન્સી એટલે આકસ્મિક ખર્ચ. જે ખર્ચ નિર્ધારિત ન કરેલ હોય એના માટે પ્રિન્સિપાલને શાળામાં અને સંસદ સભ્યોને એટલે કે સંસદને એવી સત્તા આપવામાં આવે કે ખર્ચ કરી શકે. કન્ટીજન્સી છે. કોન્ટ્રાઇવન્સ. કોન્ટ્રાઇવન્સ એટલે કરામત, શોધક બુદ્ધિ. જો કોન્ટ્રાડિક્શન નથી, કોન્ટ્રાઇવન્સ છે. કોન્ટ્રાઇવન્સ એટલે કરામત, શોધક બુદ્ધિ. જે ટૂંકમાં બુદ્ધિથી કંઈ પણ કરામત કરવામાં આવે એને કોન્ટ્રાઇવન્સ અથવા કોન્ટ્રાઇવન્સ એવી રીતે બોલવામાં આવે છે. હવે જો ક્રેગ એટલે ઊભી ભેખડ, ખડક, કરાડ. જો અહીંયા ક્રેબ કરી નાખું તો કરતલો થાય, CRAB, પણ CRAG છે, ક્રેગ. ક્રેક અને ક્રેગ એ ઘણા અંશે મળતા આવે છે. ક્રેક એટલે ઊભો તરડો, અને ક્રેગ એટલે ઊભી ભેખડ, ખડક, કરાડ. ક્લેમરસ, અવાજ કરનારું, બૂમ પાડવી. ક્લેમરસ એટલે શું? તો કે જે કોલાહલ વાળું છે, અવાજ પાડવું, એને પણ ક્લેમરસ કહેવાય. હી કોલ્ડ મી ક્લેમરસલી એટલે એને મને બૂમ પાડીને બોલાવ્યો. ક્લેડ એટલે આચ્છાદિત, વસ્ત્રયુક્ત, આવરણયુક્ત. ક્લેડ, આનું આપણે આગળ અનઅવેઇલ આપણે જોઈ ગયા હતા. ક્લેડ એટલે આચ્છાદિત છે, વસ્ત્રયુક્ત છે. પણ ક્લે એટલે માટી થાય. અને આગળ છે ક્લુ, CLUE. ક્લુ એટલે ચાવી, સંકેત. તમને કોઈ સવાલનો જવાબ ન આવડતો હોય ત્યારે તમે તમારા મિત્રને કહો છો કે ભાઈ કંઈક ક્લુ આપો ને, તો ક્લુ એ ચાવી છે, સંકેત છે, કે જેનાથી આપણને કઈ હિન્ટ મળે છે. આમ તો હિન્ટ અને ક્લુ આ બે ઘણા અંશે મળતા આવે છે. સાયક્લોપીડિયા, જ્ઞાનકોશ. એન્સાયક્લોપીડિયા, વિજ્ઞાન કોશ. અને સાયક્લોપીડિયાની અંદર તમે જોવો છો આજે કેટલાય બધા સાયક્લોપીડિયા ઓનલાઈન ઉપલબ્ધ છે, જેમાં એક છે વિકીપીડિયા, જેને આપણે વાઇકીપીડિયા પણ કહીએ છીએ. સાયક્લોપીડિયા એટલે જ્ઞાનકોશ, જેમાં બધી જ માહિતી આપી હોય. વિશ્વ જ્ઞાનકોશ છે, એન્સાયક્લોપીડિયા બ્રિટાનિકા છે. આ બધા સાયક્લોપીડિયાના જ ઉદાહરણ છે. સિનિકલ, ભાવના શૂન્ય, ભલાઈ વિશે શંકાશીલ વ્યક્તિ. તો એ સિનિક ઉપરથી એવો વ્યક્તિ કે જે નકરી શંકા કરે છે, અને સિનિકલ એટલે એવી ભલાઈ વિશે શંકાશીલ વ્યક્તિ, SYNICL. કોમ્પિટન્ટ, અસરકારક, પૂરતું, સક્ષમ. અત્યારે દાખલા તરીકે કોઈ પણ ઇન્ટરવ્યુની અંદર તમારી કોમ્પિટન્સી માપવામાં આવે છે કે તમે સક્ષમ છો કે કેમ, અને તમારે કેવું પડે કે આઈ એમ વેરી મચ કોમ્પિટન્ટ ઇન ઇંગ્લિશ સ્પીકિંગ, અથવા જે કંઈ તમારે બોલવું હોય. કેપ્રિશિયસ, સ્વચ્છંદી. તો કેપ્રિસિયસ એ થોડોક નકારાત્મક શબ્દ છે, કારણ કે કેપ્રિસિયસ એટલે થાય સ્વચ્છંદી.
તો તમે કહો સાહેબ ઇન્ડિપેન્ડન્ટ નહીં, ઇન્ડિપેન્ડન્ટ એટલે એ સ્વતંત્ર છે, જે બીજાને નુકસાન નથી પહોંચાડતો. અત્યારે કેપ્રિસિયસ કેવો છે કે બીજાની સ્વતંત્રતા ઉપર તરાપ મારે છે, એ સ્વચ્છંદી છે, એને મન ફાવે તેમ વર્તન કરે છે. અચ્છા, કેરીડ લઈ જવાયેલું, કેરીડ ઉપરથી આવ્યું કેરીજ. કેરીજ એટલે કોઈ પણ બગી, એના ઉપરથી શબ્દ આવ્યો કેરિયર એટલે વાહક. એને આપણે પછી છે એ ટ્રકનું નામ કેરિયર પાડી દીધું. હકીકતમાં એ છે ટ્રક, અને આપણે એનું નામ પાડી દીધું કેરિયર. તો કેરિયર તો હકીકતમાં આપણી સાયકલ હોય એની પાછળ પણ હોય. કેરિયર એટલે લઈ જનાર, તો કેરિયર ઉપરથી જ શબ્દ છે આવ્યો કેરેજ. કેરેજ એટલે લઈ જાય છે એવું કોઈ વાહન. એના પરથી શબ્દ આવ્યો મિસકેરેજ. મિસકેરેજ એટલે મતલબ માં જ્યારે વાહક બનતી હોય, સ્ત્રીને પ્રેગ્નન્સી હોય, અને પ્રેગ્નન્સીમાં જો એને ફોલ થઈ જાય તો એને આપણે મિસકેરેજ કહીએ છીએ, મતલબ ગર્ભપાત. તો કેરીડ ઉપરથી કેટલા બધા શબ્દો આવ્યો. કેરીડ એટલે લઈ જવાયેલું. ત્યાર પછી ચીફ. તો ચીફ એટલે મુખ્ય, ચીફ એટલે વાળ. ફોર એક્ઝામ્પલ વેન વી સે ચીફ મિનિસ્ટર, તો એ ચીફ મિનિસ્ટર એટલે આપણા મુખ્યમંત્રી. ચીફ એટલે મુખ્ય. કોઈ પણ કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ આપણે છે બોલાવીએ છીએ. અહીંયા ચીફ અને ચીપ બે જુદું છે. ચીપ એટલે સસ્તું અને ચિપ્સ એટલે પતરી જેવું. તો આ બધા જ છે આપણે યાદ રાખીએ. ચીફ, ચીફ એટલે મુખ્ય, વાળ. કોલિઝન, કોલિઝન ટક્કર, અથડામણ. ખાસ કરીને અવકાશ માટે વપરાતો આ શબ્દ છે કોલિઝન. તો કોલિઝન એટલે ટક્કર, અથડામણ, ભટકાવું. ખાસ કરીને આકાશના સંદર્ભમાં છે વધારે વપરાય છે. કોમ્યુનિકેબલ, કોમ્યુનિકેબલ એટલે સંક્રમણક્ષમ. હમણાં કોવિડ છે થોડા સમય પહેલા તે ગયો, તો COVID-19 વોઝ અ કોમ્યુનિકેબલ ડિઝીઝ, એટલે સંક્રમણક્ષમ રોગ છે એ હતો. કોમ્યુનિકેબલ એટલે હજી સંક્રમણક્ષમ અને ચેપી માટે હજી અહીં ઘણા બધા શબ્દો છે આવશે, પણ એક શબ્દ લખી લો કોમ્યુનિકેબલ. એવું પણ કરી શકો તમે કે આ જ્યારે લખતા હો ત્યારે સરખા સરખા શબ્દ લાગે એ બાજુમાં લખવાનું રાખો, અથવા એને અલગ કોઈ રંગથી છે એ દેખાડો, જેથી કરીને સમાનાર્થી કેટલા છે એ પણ ખ્યાલ આવે. કોમ્યુનિકેશન એટલે એકબીજા સાથે વાતચીત કરવી. વાતચીત અહીંથી ત્યાં પોગે એ કોમ્યુનિકેશન, અને રોગ અહીંથી ત્યાં પહોંચે એ કોમ્યુનિકેબલ, સંક્રમણક્ષમ. કોમ્યુનિઝમ, સામ્યવાદ. કોમ્યુનિઝમ એટલે શું થાય તો કે સામ્યવાદ. અને કોમ્યુનિસ્ટ પાર્ટી તો સામ્યવાદી પક્ષ. હજી આપણે ત્યાં ભારતમાં જ્યોતિ બસુ સૌથી વધુ પશ્ચિમ બંગાળ પર શાસન કરનાર, અને આમાં તે મુખ્યમંત્રી તરીકે કદાચ સૌથી વધુ શાસન કરનાર એક કોમ્યુનિસ્ટ પાર્ટી. કોમ્યુનિસ્ટ પાર્ટી એટલે સામ્યવાદમાં, મને આપણે સામ્યવાદમાં નહીં પડીએ. કોન્કરર, વિજેતા. કોન્કર એટલે જીતવું, અને કોન્કરર એટલે વિજેતા. તો જે કોન્કરર છે શેના માટે વપરાય? દાખલા તરીકે હું નિબંધ સ્પર્ધામાં વિજેતા થાવ તો એમ કહેવાય? નહીં. આ કોન્કરર મોટા ભાગે યુદ્ધના વિજેતા, કોઈ મોટી અચીવમેન્ટ મેળવી હોય એ કોન્કરર છે એ કહેવાય. ડેનિયલ એટલે પ્રામાણિક, ન્યાયાધીશ. જો અહીંયા ખાલી ન્યાયાધીશ પ્રામાણિક હોય તો જ ડેનિયલ વપરાય, અધરવાઇઝ તો આપણે બધા શું વાપરીએ છીએ? ઓનેસ્ટ. એચ આવે છે પણ એચનો ઉચ્ચાર નથી થતો. ઓનેસ્ટ એટલે પ્રામાણિક છે. પણ ડેનિયલ એટલે એ ખાસ કરીને કોર્ટના સંદર્ભમાં છે. પ્રામાણિક ન્યાયાધીશ માટે ડેનિયલ શબ્દ છે એ વાપરવામાં આવે છે. આપણે એઇડ્સમાં ડેફિશિયન્સી શબ્દ છે એ ડેફિશિયન્સી સિન્ડ્રોમ એવું આપણે વાપરીએ છીએ. ડેફિશિયન્સી એટલે શું? તો ડેફિશિયન્સી એટલે ઉણપ, અને સફિશિયન્સી એટલે ઉણપ નહીં, પૂરતું. તો આ ડેફિશિયન્સી શબ્દ DEFISIENCY. તો ડેફિશિયન્સી છે DEFICIENCY, ઉણપ. ઉણપ એટલે કોઈ પણ વસ્તુની ખામી. ડેફિશિયન્સી ખાસ કરીને શારીરિક વિટામિનની ખામી, શારીરિક રીતે કોઈ પણ ખામી માટે, ખોળ ખાપણ માટે કરતા તે અંદરની ખામી માટે ડેફિશિયન્સી શબ્દ વધારે વાપરવામાં આવે છે. ડિસ્કશન, ચર્ચા. તો આજકાલ આપ જાણો છો કે નોકરીની અંદર જે સ્ટેજ આવે છે, અલગ અલગ મુખ્ય પરીક્ષા, પ્રિલિમ પરીક્ષા, એમાં એક ગ્રુપ ડિસ્કશન પણ કેટલીક જોબની અંદર એન્ટર કરવામાં આવ્યું છે. ખાસ કરીને જ્યાં વ્યક્તિ અભિવ્યક્ત સારી રીતે થઈ શકતી હોય એ પ્રકારની જોબ હોય ત્યાં ગ્રુપ ડિસ્કશન ઇઝ મસ્ટ. ડિસ્કશન એટલે ચર્ચા કરવી, ગ્રુપ ડિસ્કશન એટલે જૂથમાં ચર્ચા કરવી, જે આજ બહુ મોટી એક કોમ્પિટિશન બની ગઈ છે. ડેરનેડ, ડ્રેનેડ, રફું કરવું. ડેરનેડ એટલે શું તો કે રફું કરવું. ખાસ કરીને કોઈ પણ ફાટેલા કપડા પર જે પેચ મૂકવામાં આવે છે, PATCH, અને પેચની આજુબાજુમાં જે સિલાઈ મારીએ, ધેટ ઇઝ કોલ્ડ ડેરનેડ. ડોન્ટલેસ, નિર્ભય, નીડર. ડોન્ટ એટલે ભય અને લેસ એટલે વગરનું, તો ભય વગરનું એટલે ડોન્ટલેસ એટલે નિર્ભય કે નીડર છે એ કહેવામાં આવે છે. ડીલિંગ્સ, હાઉ ટુ ડીલ વિથ અધર્સ, હાઉ ટુ ડીલ વિથ ફ્રેન્ડ્સ એન્ડ પીપલ. આ પ્રકારના ઘણા બધા મોટિવેશનલ લેખ અને બુક તમે જોયા હશે. ડીલિંગ્સ એટલે કોઈ સાથે સંબંધ, વ્યવહાર. એની અંદર કેમ ડીલિંગ કરવું એ મને ખબર છે. આઈ વિલ ડીલ, અને ડીલ એટલે સોદો.
કે પાર થઈ ગયો, કે ભાઈ કોઈ વેપારનો કરાર પાર થઈ ગયો, તો એ ડીલ. તો ડીલિંગ્સ એટલે સંબંધ, વ્યવહાર, વ્યાપારના અર્થમાં ડીલિંગ્સ વપરાય છે. ખાસ કરીને કોર્પોરેટ જગતનો બહુ પ્રખ્યાત આ શબ્દ છે. ડેટ્રિયોરેટ, ડેટ્રિયોરેટ મતલબ શું? ખરાબ થવું, કોઈ પણ બાબત છે એ બગડી જવી. ડેટ્રિયોરેટ કયા કયા સંદર્ભમાં વપરાય છે? તો જનરલ વપરાતો શબ્દ છે. ડેટ્રિયોરેટ તમે કોઈ પણ સંદર્ભમાં વાપરી શકો. તો મિસમેનેજમેન્ટ થવા માટે પણ ક્યારેક ક્યારેક ડેટ્રિયોરેટ શબ્દ છે એ વપરાય છે, પણ મિસમેનેજમેન્ટમાં એ મિસમેનેજમેન્ટ જ સાચો શબ્દ છે. ડેટ્રિયોરેટ ખરાબ થવું એ કયા અર્થમાં છે? વ્યક્તિ ખરાબ થવાના અર્થમાં કે કામ ખરાબ થવાના અર્થમાં? તો એ બેમાં જનરલ વાપરવામાં આવે છે. ડિસેન્ટ, સૂરમાં સૂર પુરાવો, પ્રવચન. તો અહીંયા ડિસેન્ટ જેવું છે એ પેલું ડિસેન્ટ છે, ડિસેન્ટ એટલે ઉદાત, એ અર્થમાં નથી. ડિસેન્ટ એટલે કોઈની વાતમાં હામાં હા મેળવવી. ડિસેન્ટ એટલે એવું પ્રવચન આપવું કે જે લગભગ છે એ કંઈક ચોક્કસ વસ્તુ કન્વિન્સ કરવા માટે હોય, અથવા કોઈને લોભાવવા માટે હોય, અથવા કોઈને ખુશ કરવા માટે હોય. ડિસીવ, છેતરવું, ભૂલાવવું. તો અહીંયા ડિસીવ શબ્દ તમારા માટે કદાચ નવો હોય છે. રિસીવ શબ્દ સાંભળો છે. રિસીવ એટલે મેળવવું, પણ આ ડિસીવ શબ્દ છે. ડિસીવ એટલે છેતરવું, ડિસીવ એટલે ભૂલાવવું પણ થાય. ડિસેપ્શન એટલે છેતરામણી, DECEPTION. તો સ્પોઇલ એટલે બગાડવું, પણ ડેસ્પોઇલ એટલે અપહરણ કરવું, લૂંટવું. અપહરણ માટે કિડનેપ પણ શબ્દ છે, લૂંટવા માટે રોબ પણ શબ્દ છે. તો ડેસ્પોઇલ શું કામ? ડેસ્પોઇલ એટલે કોઈનું અપહરણ કરવું એવું તો અર્થ થાય, પણ આ અપહરણની અંદર કશુંક મેળવી લેવું અથવા ધાક ધમકી, પેલું કિડનેપિંગમાં તો પછી પાછું પૈસા માંગવાના, એ બધું ડિસ્પોઇલની અંદર નથી. ડિવાસ્ટેટિંગ, ડિવાસ્ટેટિંગ થાય ખરાબ, પાયમાલ કરવું, કોઈને બરબાદ કરી દેવું, તો એને ડિવાસ્ટેટિંગ છે એ કહેવાય છે. ડેવોર, અક્રાંત્યાની જેમ ખાવું. આમ તો અક્રાંત્યાની જેમ ખાવું એટલે ભૂખડની જેમ ખાવું, પણ એક ડેવોર સ્વાદ લઈને ખાવું, જેમ કે ચાની આપણે કેમ ચુસ્કીઓ લઈએ છીએ, જેને સીપ કહેવાય અંગ્રેજીમાં, SIP, સીપ, ઘૂંટડે ઘૂંટડે, એમ ડેવોર. ખાસ કરીને મીઠાઈ આપણે ધીરે ધીરે આરોગીએ તો એ ડેવોર. અને પછી બહુ મીઠાઈ ખવાઈ જાય તો થાય ડાયાબિટીસ, મધુપ્રમેહ, એક પ્રકારનો રોગ કે જેમાં ઇન્સ્યુલિનની ખામી સર્જાય અને આપણે ઇન્સ્યુલિનના પેલા ઇન્જેક્શન લેવા પડે. ડેફિશિયન્સી, ઉણપ, ખામી, અગાઉના લિસ્ટમાં આવી ગયું. ડાયાલોગ, સંવાદ. એવી જ રીતે ડાયલોગ, ડાયલોગ પરથી એપિલોગ, મોનોલોગ, આ બધા જ છે એ શબ્દો મૂળ ગ્રીકમાંથી આવેલા છે, જેની આપણે ચર્ચા કરવી જોઈએ. ડાયલોગ, ડાયલોગ એટલે સંવાદ, સંવાદ એટલે એકબીજા સાથે બોલવું, પણ એકલા જણ બોલે તો મોનોલોગ, એકલાય ન બોલે ને મનમાં બોલે તો સોલિલોકી. આ બધું યાદ રાખવાનું. ડિક્શનરી, જેને ડિક્શનરી કહો છો, એ હકીકતમાં ડિક્શનને અરી લાગ્યું છે. જો DICTION ડિક્શન, એને ARY અરી લાગ્યું એટલે બોલાય ડિક્શનરી. સ્ટેશનરી, શબ્દકોશ, બરાબર. ડિક્શન એટલે ભાષા ને ડિક્શનરી એટલે શબ્દકોશ. ડીઝલ, આમ તો એક વ્યક્તિનું નામ રુડોલ્ફ ડીઝલ, એના પરથી આપણે એક બળતણને નામ આપ્યું ડીઝલ. જબલાનો જ અહીંયા વાપરવાનો છે. ડિલિવરી, વિતરણ, પ્રસૂતિ. ડિલિવરી બે અર્થમાં વપરાય છે. ખાસ કરીને માલની ડિલિવરી આવી ગઈ અથવા એમેઝોનમાંથી એક પાર્સલ હતું તમને ડિલિવર થઈ ગયું, અને એના પરથી ડિલિવરી બોય, ડિલિવરી ગર્લ, આ બધા શબ્દો છે. માતા જ્યારે બાળકને જન્મ આપે ત્યારે એને પણ આપણે ડિલિવરી છે એ કહીએ છીએ, એટલે બંને અર્થ થાય, પ્રસૂતિ અને એટલે જ તે આ બધું આપવા વાળો છે, ધેટ ઇઝ ડીલર. તો આ બધા ઘણા બધા શબ્દો આજુબાજુમાં આવી રીતે વિચારો એટલે તમને તમારું કામ ઘણું બધું સરળ છે એ થાય. ડિસિપ્લિન એટલે શિસ્ત, અને ડિસિપ્લિનરી એટલે શિસ્ત પાલન. તો તમારામાં ડિસિપ્લિન નથી તો એ રીતે તમે શિસ્ત પાલન કરતા નથી. ડિસિપ્લિન શબ્દ છે, બી ઇન ડિસિપ્લિન, આ રીતે છે એ આપણે બોલતા હોઈએ છીએ. ડિસિપ્લિનરી એટલે શિસ્ત પાલન. ડિફિડન્ટ, ડિફિડન્ટ એટલે આત્મવિશ્વાસ વગરનું. કોન્ફિડન્ટ, કોન્ફિડન્ટ એટલે આત્મવિશ્વાસ વાળું, તેનું વિરુદ્ધાર્થી છે. ખાલી હું લગાડવાનું જોઈ લો, CONFIDENT. અહીંયા ડિફિડન્ટ એટલે જે આત્મવિશ્વાસ નથી. હજી ડિફેન્ડન્ટ, ડિફેન્ડન્ટ એટલે એવી ટીમ કે જે મોટા ભાગે સામનો કરીને રમે છે. ડીન એટલે ઘોંઘાટ, કોલેજના ડીન ઈ સ્પેલિંગ જુદો છે, જોઈ લેજો. અહીંયા ડીન એટલે ઘોંઘાટ, કોલાહલ. ખાસ કરીને ઓફિસમાં થતા અવાજ માટે પણ ડીન વપરાય છે. ડિસરપ્ટ, છિન્ન ભિન્ન કરવું. એબ્રપ્ટ, ડિસરપ્ટ, આ બધા. ડિસરપ્ટ એટલે શું? તો કે છિન્ન ભિન્ન કરવું, બધું ખેદાન મેદાન છે કરી નાખવું. ડિસેન્ટ, મતભેદ થવો, મતભેદ, વિરોધ. ખાસ કરીને કોઈ બોલતી વખતે આ તમે જુદા પડતા હોય ત્યારે એને ડિસેન્ટ છે એ કહેવાય છે. ડિપ્સોમેનિયાક,
ડિપ્સોમેનિયાક એટલે દારૂની સખત ઝંખના વાળો, લત વાળો. તો તમે કહેશો એના માટે ડ્રંકાર્ડ શબ્દ છે, એ જુદું છે. ડ્રંકાર્ડ તો દારૂડિયો છે, આ તો દારૂની સતત ઝંખના કર્યા છે. આ દારૂડિયો જ છે પણ શબ્દ બે અલગ છે. ડિપ્સોમેનિયાક છે એ દારૂ મનમાં વિચાર્યા કરે છે, દારૂની લત વાળો છે, બરાબર છે. હોઈ શકે દારૂની સતત ઝંખના કરતો હોય પણ લતવાળો પણ હોય, પણ એ ભયંકર ડ્રંકાર્ડ ન પણ હોય. એટલે મતલબ દારૂ છૂટી ગયા પછી દારૂની ઝંખના કર્યા કરો તો ધેન યુ આર નોટ ડ્રંકાર્ડ બટ યુ આર ડિપ્સોમેનિયાક. તો અપોઇન્ટ એટલે કોઈને નિમવું, ડિસઅપોઇન્ટમેન્ટ એટલે નિરાશ, હતાશ થઈ જવું. જો ડિસઅપોઇન્ટ, અપોઇન્ટ એટલે કોઈ એક ચોક્કસ જગ્યાએ આનંદમાં રહેવું, એ પણ એક ચોક્કસ જગ્યા છે. અને ડિસઅપોઇન્ટ એટલે નિરાશ થઈ જવું, એટલે મતલબ જ્યાં અપોઇન્ટ હતા આનંદની જગ્યાએથી નાથી દૂર થઈ જવું, હતાશ થઈ જવું. ડ્રજરી, ડ્રજરી એટલે મજૂરી, વેઠ, ખાસ કરીને એવું કામ કે જે કોઈને પરાણે કરાવતા હોય અથવા એવું કામ કે જે આપણે પરાણે કરતા હોય, ધેટ ઇઝ કોલ્ડ ડ્રજરી. ડાયરિયા સ્પેલિંગ જોજો, DIARRHOEA, અતિસાર, ઝાડા માટે આ શબ્દ વપરાય છે, ડાયરિયા. ડિસ્પેપ્સિયા, ડિસ્પેપ્સિયા મતલબ શું? અપચો, ખાસ કરીને ઇન્ડાઇજેશન જેવું. તો એના માટે અંગ્રેજીમાં અઘરો શબ્દ ડિસ્પેપ્સિયા, અપચો. પેપ્સિયા શબ્દ યાદ રાખવાનો અને ડિસ લગાડી દેવાનું, ડિસ્પેપ્સિયા એટલે અપચો, ઇન્ડાઇજેશન જેવું છે એ એના માટે વપરાય છે. ડોક્ટ્રીન એટલે પ્રિન્સિપલ્સ, સિદ્ધાંત. પ્રિન્સિપલ્સનો સ્પેલિંગ હું PRINCIPLE, અને ડોક્ટ્રીન એટલે પણ સિદ્ધાંત. પણ પ્રિન્સિપલ્સ એટલે છૂટક સિદ્ધાંત અને ડોક્ટ્રીન એટલે કોઈ ચોક્કસ મેથડના સિદ્ધાંત. દાખલા તરીકે આપણા પ્રધાનમંત્રીનો કોઈ ચોક્કસ સિદ્ધાંત હોય તો આપણે એને ડોક્ટ્રીન, ઉપદેશ. આમ તો ખાસ કરીને પોલિટિકલ પાર્ટી દ્વારા અથવા રોમ કેથોલિકમાં જે ઉપદેશ અપાતા હોય એને ડોક્ટ્રીન કહેવાય છે. ડોક્ટ્રીન એટલે સિદ્ધાંત પણ થાય ને ઉપદેશ પણ થાય, પણ પ્રિન્સિપલ કરતાં એ જુદા એ રીતે પડે છે કે આમાં એક સૂત્રતા છે, જ્યારે ઓલામાં છૂટા છવાયાપણું છે. ડોગમા એટલે મત, ઉપદેશ, એક ચોક્કસ નીતિ એવો અર્થ થાય. ખાસ કરીને એ પણ ચર્ચમાં વપરાતો શબ્દ છે. ડોગમા એટલે પાદરી દ્વારા અપાતો ઉપદેશ, પાદરી દ્વારા એખત્યાર કરવામાં આવતી ચોક્કસ નીતિ પણ ડોગમા છે. ડઝન, 12નો સમૂહ, યાદ રાખો આ એવું નામૂન છે કે જેનું બહુવચન ક્યારેય નહીં થાય, એટલે કે ડઝન્સ નહીં થાય. એક હોય તો પણ 1 ડઝન અને 50 હોય તો પણ 50 ડઝન, ડઝન્સ નહીં કરીએ. ઇન્ડિપેન્ડન્ટ એટલે જે કોઈના આશ્રિત નથી તે. ડિપેન્ડન્ટ્સ એટલે આશ્રિત, ના પર નભનારા. એટલે દાખલા તરીકે હું મારા સંતાન વિશે એમ કહું કે દે આર માય ડિપેન્ડન્ટ્સ તો પણ ચાલે, એ આશ્રિત જ છે. આશ્રિત એટલે માત્ર એવા જ નહીં કે જે સંતાન સિવાય ના હોય, સંતાન પણ તમારા આશ્રિત છે. અને કોઈ એમ કે આઈ એમ એન ઇન્ડિપેન્ડન્ટ, મતલબ એ આઝાદ તો છે જ પણ ટૂંકમાં પોતાની રીતે કમાય છે, એવું પણ અર્થ થાય. કન્ટેમ્પ્ટ, તિરસ્કાર, અનાદર, કોઈ પ્રત્યે છે એ અરુચિ ઉત્પન્ન થવી, એને કન્ટેમ્પ્ટ છે એ કહેવાય. કોઓપરેશન શબ્દ સાંભળો છે. કોઓપરેશન એટલે ખાસ પ્રકારનો સહકાર, અને કોઓપરેટ એટલે સહકાર આપવો, વર્બ છે. ઓપરેટ, ઓપરેટ એટલે ચલાવવું, કો એટલે સાથે મળીને ચલાવવું, એટલે એ સહકાર છે. આના પરથી ઓપરેશન શબ્દ પણ આવ્યો છે, ઓપરેટ ઉપરથી. ઓપરેટર શબ્દ પણ આવ્યો છે, ઓપરેટર એટલે ચલાવનાર. ઓપરેશન એટલે કોઈ ઉપર કરવામાં આવતી શસ્ત્રક્રિયા. કર્ટિયસ, નમ્ર. કર્ટિયસ શબ્દ બહુ વપરાય છે, જે વિવેકી છે, જે વાત વાતમાં છે એ નમ્રતા બતાવે છે, હી ઇઝ કર્ટિયસ. ક્રુઅલ્ટી, ક્રૂરતા, એના પરથી આપણે ક્રુઅલ શબ્દ સાંભળ્યો છે. ક્રુઅલ એટલે ઘાતકી, ક્રૂર, અને ક્રુઅલ્ટી એટલે કોઈ પ્રત્યે બતાવવામાં આવતી ક્રૂરતા. ડાયફ્રાગમ એટલે હું? ઉદરપટલ, જેને કેટલાક લોકો ડાયફ્રમ પણ કહે છે. ડાયફ્રાગમ તો એ ઉદરપટલ છે, આપણા શરીરના એક અંગની વાત છે. ડિસ્કર્ટિયસ, જો ઉપર જ આવ્યું, કર્ટિયસ એટલે નમ્ર, અને ડિસ્કર્ટિયસ એટલે એડજેક્ટિવ, અવિચારી, ઉદ્ધત, અતડો, કે જેને કોઈ પણ જાતનું ભાન નથી બોલવાનું. આ મૂળ શબ્દ કોર્ટમાંથી આવ્યો છે. જે કોર્ટમાં સારી રીતે બોલે ધેટ ઇઝ કર્ટિયસ, અને જે કોર્ટમાં સારી રીતે ન બોલે ધેટ ઇઝ ડિસ્કર્ટિયસ. એટલે મૂળ કોર્ટમાંથી શબ્દ આવ્યો છે. અને કોર્ટમાંથી બહાર કાઢી મૂકવું એ અર્થમાં નહીં, પણ સેનામાંથી બહાર કાઢી નાખવું, ધેટ ઇઝ કોલ્ડ કોર્ટ માર્શલ. ડાયસેન્ટરી, તો ડાયસેન્ટરી એટલે મરડો. જો બોલા બેમાં ફેર છે. ડાયરિયા એટલે ઝાડા, અને ડાયસેન્ટ્રી એટલે મરડો. બે વસ્તુ અલગ અલગ પ્રકારના રોગ છે. પછી ડેરોગેટરી, ડેરોગેટરી એટલે પણ અપમાનજનક, જે સન્માનજનક નથી તે. ખાસ કરીને નિવેદન વિશે છે એ ડેરોગેટરી શબ્દ છે એ વધુમાં વધુ વાપરવામાં આવે છે. ડિસ્ટિલેશન, ડિસ્ટિલેશન આપણે ડિસ્ટિલ વોટર તો બોલીએ છીએ, ડિસ્ટિલ અથવા ડિસ્ટિલેશન કેવું, નિસ્યંદન, અને ડિસ્ટિલ વોટર એટલે નિસ્યંદિત પાણી.
આપણે ડિસ્ટિલ વોટર શબ્દ છે એ વારંવાર વાપરીએ છીએ. ડિસેમિનેશન એટલે પ્રસાર. જો પ્રચાર નથી, પ્રસાર છે, એટલે કોઈ પણ વસ્તુ છે એને ફેલાવવી, ધેટ ઇઝ કોલ્ડ ડિસેમિનેશન, તો પ્રસાર. ડિફેન્ડન્ટ, હમણાં બોલતા હતા ને, ડિફેન્ડન્ટ ચેમ્પિયન. ડિફેન્ડન્ટ એટલે પ્રતિવાદી, આરોપી, ખાસ કરીને બચીને રમે, ધેટ ઇઝ કોલ્ડ ડિફેન્ડન્ટ. ડેમોન્સ્ટ્રેશન, પ્રદર્શન, સાબિતી. આજકાલ એડ વર્લ્ડનો જમાનો છે, એમાં કોઈ પણ વસ્તુનું ડેમો આપવો. ડેમો એ શોર્ટ ફોર્મ છે ડેમોન્સ્ટ્રેશનનું. ડેમોન્સ્ટ્રેશન એટલે પ્રદર્શન, સાબિતી. તમારે શિક્ષકની નોકરી આપવી હોય તો પણ તમારો ડેમો લે છે. કોઈ પ્રોડક્ટ ખરીદવી હોય તો એનો પણ તમે ડેમો જોવો છો. કારમાં તમે જેને ટેસ્ટ રાઇડ બોલો છો એ હકીકતમાં ડેમોન્સ્ટ્રેશન જ છે, પણ એને ચલાવવી પડે એટલે આપણે ટેસ્ટ રાઇડ કહીએ છીએ. ફ્રીજને ચલાવવું ન પડે ત્યાં જોઈને તમે ડેમો જોઈ લો તો ડેમોન્સ્ટ્રેશન. ડોક્યુમેન્ટરી એટલે દસ્તાવેજી, એના પરથી શબ્દ આવ્યો ડોક્યુમેન્ટ એટલે દસ્તાવેજ. ડોક્યુમેન્ટેશન એટલે દસ્તાવેજીકરણ. તો આ ક્યારે વપરાય ડોક્યુમેન્ટરી? દસ્તાવેજી એટલે મતલબ ઓથેન્ટિક ફિલ્મ. હમણાં જ આપણી એક હાથી વિશેની ફિલ્મ છે, એને બેસ્ટ ડોક્યુમેન્ટરી ફિલ્મનો એવોર્ડ, ઓસ્કાર એવોર્ડ છે એ મળ્યો. તો ડોક્યુમેન્ટરી એટલે દસ્તાવેજી ફિલ્મ. દસ્તાવેજી ફિલ્મમાં શું હોય તો કે સત્ય ઘટના પર આધારિત હોય અને એની પૃષ્ઠભૂમિ અને એની વાર્તા એટલી સબળ હોય કે બધું જ રિયલ હોય, એટલે એને ડોક્યુમેન્ટરી ફિલ્મ છે એ આપણે કહીએ છીએ. ડિક્લાઇન એટલે નબળું પાડવું, ઘટાડવું, ઇનકાર કરવો, નીચું લઈ જવું, તો એને ડિક્લાઇન, એક પ્રકારનો ફોલ પણ કહેવાય. ફોલ એટલે કે નીચું થઈ જવું, ડિક્લાઇન. ભાવ નીચે પડી જવા તો પણ ડિક્લાઇન શબ્દ વાપરીએ છીએ. ડિફાઇલ, અપવિત્ર કરવું. ફાઇલ એટલે સરખું કરવું, જ્યારે ડિફાઇલ એટલે અપવિત્ર કરવું, લાંછન લગાડવું. ડ્યુબિયસ, ડ્યુબિયસ એટલે સંદેહયુક્ત, શંકાસ્પદ. ડ્યુબિયસ અને સસ્પિશિયસ ઘણા અંશે મળતા આવે છે. ડેવલપમેન્ટ, ડેવલપમેન્ટ એટલે વિકાસ, અને એ ડેસ્ટ્રોય એટલે વિનાશ. તો ડેવલપમેન્ટ શબ્દ છે આપણે બધા વાપરીએ છીએ. ડિસ્ક્રેપન્સી, ડિસ્ક્રેપન્સી એટલે શું? ડિસ્ક્રેપન્સી એટલે ઘણી બધી વસ્તુઓમાં ફરક. આવી ગયેલો શબ્દ છે, અગાઉ જોઈ ગયા છીએ. ખાસ કરીને બે વસ્તુ વચ્ચે અસમાનતા છે એને આપણે ડિસ્ક્રેપન્સી છે કહીએ છીએ. ડિસ્ક્રેપન્સી એટલે ઘણી બધી વસ્તુઓમાં ફેરફાર, ભેદ. આમ તો ડિફરન્સ એ પણ શબ્દ છે એ ડિસ્ક્રેપન્સી માટે ચાલે છે. ડિસ્પેરિટી, પેર એટલે શું તો કે પેર એટલે જોડી. ને આજકાલ પેર તો પેલા બેનો પંજાબી પેર એની માટે પણ પેર છે વપરાય છે. એ પેર શું કામ કહેવાય તો એ બે વસ્તુ છે, કુર્તું અને પાયજામો, એટલે એને પેર છે આપણે કહીએ છીએ. તો પેર એટલે જોડી પણ થાય, પણ જોડી નથી તો અલગ અલગ છે તો ડિસ્પેરિટી, અસમાનતા, ભિન્નતા. ડિસ્પઝેઝ, ડિસ્પોઝિસ નથી, ડિસ્પઝેઝ, છીનવવું, કાઢી મૂકવું. પઝેઝ એટલે ધરાવવું. ડિસ્પઝેઝ, પઝેઝ એટલે લઈ લેવું, પણ ડિસ્પઝેઝિસ એટલે છીનવવું, કાઢી મૂકવું કોઈ પાસે. ખાસ કરીને હોદ્દાના અર્થમાં પણ છે આ વપરાય છે. ડિસ્પેરેજ, ડિસ્પેરેજ એટલે કોઈની નિંદા કરવી, ભૂલ બતાવવી. જો કે પોઝિટિવ ભૂલ બતાવો તો ડિસ્પેરેજ નથી કહેવાતું. કોઈને હતાશ કરી નાખો એવા પ્રકારની નિંદા માટે ડિસ્પેરેજ શબ્દ છે એ વારંવાર વપરાય છે. તમે તમારા મોબાઈલની અંદર જુઓ તો ઘણીવાર 50 રૂપીઝ હેઝ બીન ડિડક્ટેડ એવું આવે. ડિડક્ટેડ એટલે શું? ડિડક્શન્સ એટલે શું? ડિડક્શન એટલે બાદ બાકી કરવી. નિષ્કર્ષ, તમારા પૈસા કપાઈ જાય તો ડિડક્શનનો મેસેજ તમારે આવે. તો ડિડક્શન્સ એટલે બાદ બાકી કરવી, નિષ્કર્ષ. ડ્રેરી, ડ્રેરી એટલે નીરસ, ઉદાસ, જેમાં રસ નથી એ. ખાસ કરીને વ્યક્તિના મૂળના સંદર્ભમાં છે એ વપરાય, અથવા સાહિત્યના સંદર્ભમાં પણ ક્યારેક ડ્રેરી શબ્દ છે એ ફિલ્મના અર્થમાં પણ ડ્રેરી શબ્દ છે એ વાપરવામાં આવે છે. ડ્રામેટિસ્ટ એટલે નાટ્યકાર. ડ્રામા એટલે નાટક. ડ્રામેટિસ્ટ એટલે નાટ્યકાર, અને ડ્રામેટાઇઝેશન એટલે નાટ્યકરણ. ડ્રેબ એટલે કંટાળાજનક, ફૂવડ, રાખોડી રંગનું, DRAB. મેં તમને અગાઉ કીધું હતું ક્રેબ એટલે કરચલો, પણ DRAB ડ્રેબ એટલે જે ખાસ કરીને રાખોડી રંગ જ તે ઇંગ્લિશમાં છે કંટાળાજનક ગણવામાં આવે છે. ફૂવડ, ફૂવડ એટલે જે કંઈ ધ્યાન નથી રાખતું અને નુકસાન કરે છે. આપણે ત્યાં કહેવત છે ને કે છાશમાં માખણ જાય ને વહુ ફૂવડ, એટલે કે કેરલેસ છે એ કહેવાય. એક તો જાણી જોઈને બિચારીએ માખણ આપ્યું હોય અને આપણે કહીએ કે જો એને બુદ્ધિ નથી, છાશના ભાવમાં માખણ આપી દીધું. આ શબ્દનું એક્ઝેક્ટ 3 અક્ષરમાં જો નિરૂપણ કરવું હોય તો ધેટ ઇઝ કોલ્ડ ફૂવડ, ડ્રેબ. ડેલિન્ક્વેન્ટ, ડેલિન્ક્વેન્ટ મતલબ ગુનો કરનાર, અપરાધી. સાહેબ ક્રિમિનલ જેવું છે. ડેલિન્ક્વેન્ટ અને ક્રિમિનલ બે સરખું જ છે, એકદમ સમાનાર્થી છે? કદાચ નહીં, કારણ કે ક્રિમિનલ એટલે મોટા અપરાધી માટે વપરાય છે. ડેલિન્ક્વેન્ટ એટલા મોટા અપરાધી માટે વપરાતું નથી.
ડેલિરિયમ, ડેલિરિયમ એટલે બકબક છે એ કરવું, સતત બોલ્યા કરવું, ખાસ કરીને પૂર્ણ ભાનમાં ન હોય ને બોલવું એ બકબક કહેવાય. ડેલિબરેટલી, વિચારપૂર્વક, હેતુપૂર્વક, જાણી જોઈને. આ શબ્દ ગ્રામરમાં તમારે આવશે કે સી ને કોઈ દી આઈએનજી નહીં લગાડવાનું, સી ને આઈએનજી નહીં લગાડવાનું, પણ વોચને લગાડવાનું. કેમ? વોચિંગ કહેવાય પણ સીઈંગ ન કહેવાય. હું તને જોઈ રહ્યો છું તો આઈ સી યુ એમ જ બોલીએ છીએ આપણે, આઈ એમ સીઈંગ યુ નથી બોલતા, વોચિંગ બોલીએ છીએ. પછી લખ્યું હોય કે જે પ્રક્રિયા ડેલિબરેટ હોય એને માટે જ છે એ આપણે આઈએનજી લગાડી શકીએ. આંખ છે એટલે દેખાવાનું તો ખરા જ, એ ડેલિબરેટ નથી, પણ મને ગમે એવું જાણી જોઈને હેતુપૂર્વક જોઉં, ઇટ ઇઝ કોલ્ડ ડેલિબરેટ. એના પરથી શબ્દ આવ્યો ડેલિબરેટલી. એટલે વિચારપૂર્વક ને હેતુપૂર્વક જે ક્રિયા થાય એને ડેલિબરેટ ક્રિયા કહેવાય. અને મેં જાણી જોઈને આમ કર્યું છે તો આઈ હેવ ડન ઇટ ડેલિબરેટલી. ડ્વેલ્સ એટલે રહેવું, વસવું, એનામાં ડ્વેલિંગ એટલે એનો વાસ છે એ અર્થમાં પણ છે. તો ડ્વેલ આત્માના અર્થમાં પણ ડ્વેલ્સ છે એ ઘણીવાર વપરાય છે. ડૉક્ટર આપે પ્રિસ્ક્રિપ્શન અને કવિઓ કરે વર્ણન એ ડિસ્ક્રિપ્શન. ડિસ્ક્રાઇબ, ડિસ્ક્રિપ્શન, ડિસ્ક્રિપ્શન એટલે વર્ણન, એના પરથી શબ્દ આવ્યો ડિસ્ક્રાઇબ એટલે વર્ણવો. ડાયામીટર, મીટર એક માપ છે અને ડાયામીટર છે એ વ્યાસ છે. તમારે પરિઘ અને વ્યાસ બે છે આવી ગયું. ડિફર એટલે અસમાન, જુદું પડવું, એના પરથી ડિફરન્ટ અને ડિફરન્સ આ બંને શબ્દો છે આવ્યા. ડિફરન્સ એટલે ભેદ અને ડિફરન્ટ એટલે જુદું. ડિગ એટલે ખાડો ખોદવો અને ડિગિંગ એટલે ઉત્ખનન. ડાઇનિંગ એટલે ભોજન, એના પરથી શબ્દ આવ્યો ડાઇનિંગ હોલ, ડાઇનિંગ ટેબલ. તો ડાઇનિંગ એટલે ભોજન ના અર્થમાં છે. ડિઝાસ્ટરસ વિનાશક, ડિઝાસ્ટર એટલે વિનાશ. ખાસ કરીને કુદરતી આફતમાં આપણે આ શબ્દ વાપરીએ છીએ ડિઝાસ્ટર. અને બહુ કોઈ ભૂલ કરી હોય મોટી ને ગડબડ ગોટાળો કરી નાખ્યો હોય તો પણ આપણે ધીસ વન વોઝ ડિઝાસ્ટરસ. ખાસ કરીને પરફોર્મન્સ આપવામાં કોઈએ ભૂલ કરી હોય તો આપણે ડિઝાસ્ટરસ શબ્દ વાપરીએ છીએ. ડિસગાઇઝના બે અર્થ છે અહીંયા. ડિસગાઇઝ એટલે વાહિયાત અને ડિસગાઇઝ એટલે કોઈકનો વેશ લેવો, એને પણ ડિસગાઇઝ છે કહેવાય છે. મેન ઇન ડિસગાઇઝ નામની એક વાર્તા પણ છે. ડાયઝર્ટેશન અથવા ડિઝર્ટેશન. ડિઝર્ટ પાછું અલગ છે, ડેઝર્ટ અલગ છે. ડેઝર્ટ એટલે રણ થશે, સ્પેલિંગ જોઈ લેજો. ડિઝર્ટ એટલે ખાસ કરીને ભોજન પછી લેવામાં આવતી મીઠી વસ્તુ, ને આ છે ડાયઝર્ટેશન. ડાયઝર્ટેશન એટલે હું? ડાયઝર્ટેશન્સ એટલે શોધ નિબંધ. એમફિલ અને પીએચડી વાળા જે સંશોધન કરીને નિબંધ લખે દેટ ઇઝ કોલ્ડ ડાયઝર્ટેશન. એન્સાઇક્લોપીડિયા આવી ગયું, સાયક્લોપીડિયા જ્ઞાનકોશ અને એન્સાઇક્લોપીડિયા વિજ્ઞાનકોશ. એનવી એટલે ઈર્ષા, એનવીયસ એટલે ઈર્ષાળુ, દ્વેષી, ગીવ બ્લેસિંગ્સ ટુ એનવીયસ, ઈર્ષાળુને આશીર્વાદ. આપણે ગુજરાતીનું અંગ્રેજી કરીએ. એનવીયસ એટલે જેને ઈર્ષા થાય છે તે. એનવિસેજ, એનવિસેજ એટલે વિચાર કરવો, ટુ થિંક, ટુ પોન્ડર. એનવિઝન એટલે ધ્યાન કરવું, ધારણા બાંધવી. ખાસ કરીને વિઝન એટલે એક ચોક્કસ પ્રકારનું આપણો દ્રષ્ટિકોણ. એનવિઝન એટલે ધ્યાન કરવું, ધારણા બાંધવી, પણ આ પોઝિટિવ અર્થમાં છે એનવિઝન એ. એનવાયબલ, એનવાયબલ એટલે ઈર્ષા કરવા યોગ્ય. આના પરથી જ આવેલું છે એનવીએસ, એનવાયબલ. જેની ઈર્ષા કરવી જોઈએ એવી કેટલીક વસ્તુ, દાખલા તરીકે કોઈ મને કહે તો હું માની આંખમાંથી આંસુ ચોરી લઉં, બાળક પાસેથી નિર્દોષતા ચોરી લઉં, એટલે આ બધું ચોરવા જેવું. તો ધીઝ પીપલ આર એનવાયબલ, ઈર્ષા કરવા યોગ્ય છે. એન્વાયરમેન્ટ, પર્યાવરણ. ગવર્નમેન્ટ જેવું સ્પેલિંગ છે. ગવર્નમેન્ટ નહીં, આપણે ગવર્મેન્ટ કહીએ છીએ. એન્વાયરમેન્ટ નહીં, એન્વાયરમેન્ટ કહીએ છીએ. અહીંયા એનનો ઉચ્ચાર આપણે કરતા નથી. એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ. એનવી પાછું એવું જો, એનવી એટલે ઈર્ષા કરવી. ઇક્વિલિબ્રિમ, ઇક્વિલિબ્રિમ એટલે સમતુલા, એક સરખું, એવું બ્રિમ વાળો શબ્દ અગાઉ આવી ગયો છે, પણ ઇક્વિલિબ્રિમ, ઇક્વલ એટલે સરખું, ઇક્વિલિબ્રિમ એટલે સમતુલા. ઇક્વિવેલન્ટ સમતુલ્ય, એક સરખા. ડિફરન્ટ અલગ અલગ. ઇક્વિવેલન્ટ એટલે એકદમ સમાન વજનવાળા, સમતુલ્ય, બંનેને સરખું ઇમ્પોર્ટન્ટ આપી શકાય. ઘણીવાર તમે એમ કીધું હોય કે ભાઈ 12મું ધોરણ અથવા ઇક્વિવેલન્ટ ડિગ્રી. ઘણીવાર કીધું હોય ને કોલેજ, બેચલર્સ ડિગ્રી ઓર ઇક્વિવેલન્ટ ડિગ્રી, આવું તમારા પેલામાં નોટિફિકેશનમાં હોય નોકરીની. તો ઇક્વિવેલન્ટ એટલે ને સમતુલ્ય. ઇમોશન એટલે લાગણી, ને ઇમોટિવ એટલે મનોભાવ પેદા કરે તેવું, એના પરથી ઇમોશનલ એટલે લાગણી સભર એવા શબ્દ છે એ આવ્યા. એસેન્શિયલ, એસેન્સ એટલે સાર, ને એસેન્શિયલ એટલે જરૂરી, અનિવાર. નોન એસેન્શિયલ બિનજરૂરી. તો એસેન્શિયલ એટલે બિલકુલ જરૂરી, અનિવાર્ય, એના વગર ન ચાલે એવું છે. કમ્પલસરી અને એસેન્શિયલ
આ બે ઘણે અંશે મળતું આવે છે. એસ્કિમો એટલે ધ્રુવ પ્રદેશમાં વસતી એક પ્રકારની જાતિને લગતી, ખાસ કરીને ઠંડા પ્રદેશોમાં જે રહે છે, રેન્ડિયર ગાડી વાપરે છે અને ઈગ્લુ નામના મકાન બનાવે છે બરફના ચોસલામાંથી, એને આપણે એસ્કિમો કહીએ છીએ. પણ આ પ્રકારના સ્પેલિંગની નોંધ લેજો કે યુએક્સનો ઉચ્ચાર નથી થતો, બ્યુરો એસ્કિમો, અને એસ્કિમો છે એ આપણે કહીએ છીએ, એસ્કિમોક્સ નથી કહેતા. યુકેલિપ્ટિસ નીલગિરીના ઝાડ, ભાવનગર જિલ્લાને યુકેલિપ્ટિસનો જિલ્લો આપણે કહીએ છીએ. એ નીલગિરી એક પ્રકારનો છોડ છે અને એ છોડ છે એનો પર્ણ લઈ અને તમે એને ચોળશો તો એમાં આપણે જે ઝંડુબામ કહીએ છીએ એના જેવી સ્મેલ આવે, એ નીલગિરી, યુકેલિપ્ટિસ. ઇલોક્વન્સ એટલે વાકપટુતા, એના પરથી ઓન ધ સ્પોટ ઇલોક્વેશન એટલે કે તત્કાલ શીઘ્ર વક્તૃત્વ સ્પર્ધા. ઇલોક્વેશન એટલે વક્તૃત્વ સ્પર્ધા, અને ઇલોક્વન્સ એટલે વાકપટુતા, બોલવામાં ચાતુર્ય. એલિગન્સ એટલે લાલિત્ય, પવિત્રતા, સૌંદર્ય, ખાસ કરીને શરીરના અર્થમાં વપરાય છે. એલિગન્સ એટલે લાલિત્ય, એલિગન્સ પવિત્રતાના અર્થમાં પણ વપરાય છે. એક્લેસિયાસ્ટિક પુરોહિત, ખાસ કરીને લગ્નમાં જે વ્યક્તિ વપરાય ચર્ચમાં, એ એક્લેસિયાસ્ટિક કહેવાય, પુરોહિત. કેટલીક વિધિ ચર્ચમાં કરાવે એ પણ એક્લેસિયાસ્ટિક છે એ કહેવાય. એડિફિકેશન નૈતિક તેમજ બૌદ્ધિક સુધારો. એડિટ કરવું, એના ઉપરથી એડિફિકેશન એડિટ કરવું એ સુધારો જ કરવો, પણ એડિટ કરવું એટલે કોમ્પ્યુટરમાં અથવા લેખમાં અથવા લખાણમાં સુધારો કરવો. જ્યારે એડિફિકેશન એટલે કોઈનામાં નૈતિક કે બૌદ્ધિક સુધારો કરવો. એડિફાઇસ એટલે ઇમારત, ઢાંચો, મૂળ માળખું, તો એના માટે શબ્દ છે એડિફાઇસ. સ્ટ્રક્ચર થોડુંક જુદું છે એડિફાઇસ કરતા. ઇફેટ એટલે દુર્બળ, કમજોર, કેટલાક લોકો એને સ્ત્રી જેવું પણ કહે છે, પણ ઇફેટ એટલે ખાસ કરીને એવું નબળું જે સ્વભાવથી નબળું છે, શરીરથી નબળા માટે નહીં. એફિમનેટ એટલે કાયર, દુર્બળ, કમજોર. એફિમનેટ એટલે સ્ત્રી જેવું. ફેમિનાઇન ઉપરથી એફિમનેટ શબ્દ છે આવ્યો છે. માફ કરે બેનો, પણ એ આ શબ્દ છે એ વર્ષોથી અંગ્રેજીમાં વપરાય છે. એફિમનેટ એટલે કાયર, દુર્બળ, કમજોર, તો એ ફેમિનાઇન પરથી એટલે આવ્યું છે. સ્ત્રીણ માટે પણ ઘણીવાર એફિમનેટ શબ્દ છે એ વાપરવામાં આવતો હોય છે. એલિટેડ એટલે ઊંચકાયેલું, એલિટેડ એટલે ઊંચું, એલિટ ક્લાસ આપણે કહીએ ને, તો એલિટેડ એટલે ઉલ્લાસિત, હર્ષિત, જે ખુશ થઈ ગયેલું છે એ. એલેપ્સ એટલે કોઈ એક ચોક્કસ સમયનો ગાળો, જ્યારે ઇલેપ્સ એટલે સમયનું પસાર થવું, વીતવું. એલિક્ઝિર એટલે અમૃત, રામબાણ માટે બહુ ઝાઝા શબ્દો આવ્યા છે, બધા જ છે અલગ અલગ રીતે તમે સમજો. એલિક્સિર એટલે કોઈ પણ વસ્તુ છે એને સરસ રીતે છે એ આપણે અમૃત, રામબાણ, ઇલાજમાં વપરાય. અત્યારે ઇન્ડિયન આઇડલ ને બધા શો આવે છે, એલિમિનેશન એમાં હોય. એલિમિનેશન અથવા એલિમિનેશન એટલે કોઈ એક રદ, એલિમિનેટ એટલે કાઢી નાખવું, દૂર કરવું. એમ્બાર્સમેન્ટ વ્યાકુળતા, આઈ ફીલ એમ્બાર્સ એટલે વ્યાકુળ, મૂંઝવણ. ઓકવર્ડ સિચ્યુએશનમાં મુકાઈ જવું, એમ્બાર્સ થવું એટલે શર્મિંદુ. એમ્બ્રેસ, જો એમ્બાર્સ ને એમ્બ્રેસ બહુ જાજો ફેર નથી, આ EMB સુધી તો સરખું જ છે. ARRASS કરો, એમ્બ્રેસ તો શર્મિંદુ, ને એમ્બ્રેસ તો ભેટવું, આલિંગન કરવું. બે સ્પેલિંગ જોઈ લો. એમ્બેઝલમેન્ટ એટલે કોઈની વસ્તુ પચાવી પાડવી, ઊંચાપત કરવી, ખાસ કરીને આંચકી લેવાના અર્થમાં. ઊંચાપત કરવી એટલે ચોરી છુપેથી લઈ લેવું, એવું પણ થોડું ઘણું છે એ થાય. એમ્બ્રોઇડરી, ખાસ કરીને બેનો સાડીમાં અને અલગ અલગ પ્રકારના ચાકડામાં હવે જે મશીનથી ભરત થાય છે, ધેટ ઇઝ કોલ્ડ એમ્બ્રોઇડરી. ઇરાડિક્શન એટલે ઉન્મૂલન, જળ મૂળથી નાબૂદ કરવું, સાવ છે એ ખતમ કરી દેવું, ધેટ ઇઝ કોલ્ડ ઇરાડિક્શન. ઇરપ્ટ એકાએક ફાટવું, ખાસ કરીને જ્વાળામુખીના અર્થમાં ઇરપ્ટ બહુ છે એ વપરાય છે. એરોનિયસ અશુદ્ધ, ભૂલ ભરેલું, એરર ઉપરથી જ છે, એરર એટલે ભૂલ, ને એરરનિયસ અથવા એરોનિયસ આમ તો સાચો શબ્દ છે. એરોનિયસ એટલે અશુદ્ધ, ભૂલ ભરેલું, જેમાં ખામી છે. લેંગ્વેજના અર્થમાં, કોમ્પ્યુટરના અર્થમાં એરોનિયસ છે એ બધું વપરાય છે, અશુદ્ધ અને ભૂલ ભરેલું. ત્યાર પછી એટિકેટ ઉપરથી શબ્દ આપણે એટીકેટી આવ્યો છે. કોઈ વ્યક્તિ સરસ કપડાં પહેરીને આવે તો આપણે એમ કહીએ ને એટીકેટીમાં આવ્યો છે, હકીકતમાં એટિકેટમાં આવ્યો છે. એટિકેટ એટલે શિષ્ટાચાર, અને આમ તો એક કપડાને લગતી બાબત નહોતી, એ બાબત તો બોલવાને લગતી હતી, પણ હવે આપણે એટિકેટ ને એટિકેટી આને કપડા સાથે જોડી દીધું. એટિકેટ મતલબ મેનર્સ.
એક્ઝાઝરેશન અતિશયોક્તિ, ઓવર એક્ઝાઝરેશન વધુ પડતું, એ અતિશયોક્તિની અતિશયોક્તિ. તો એક્ઝાઝરેશન એટલે કોઈ પણ બાબતને વધારી ચઢાવીને કેવી, એને એક્ઝાઝરેટ કહેવાય. ટૂંકમાં એ આપણે ફાંકોડીના અર્થમાં છે, એટલે નેગેટિવ વસ્તુ છે. હા, ત્યાર પછી એક્ઝેમા. એક્ઝેમા એટલે ખરજવું, ખાસ કરીને ધાધર જેવો એક રોગ. એજ, એજ એટલે ધાર કોઈ પણ બાબતની. ઓલી એજ નહીં, જો AGE, એજ એટલે ઉંમર, પાછું એના અર્થમાં નથી. એલિજિબિલિટી યોગ્યતા, તો એ ખાસ કરીને તમારા ફોર્મમાં તમે એલિજિબિલિટી ભરો છો, એલિજિબિલિટી સર્ટિફિકેટ પણ આપો છો. એલિજિબિલિટી એટલે યોગ્યતા. એન્કમ્બ્રન્સ, એન્કમ્બ્રન્સ એટલે બોજ. કયા પ્રકારનો બોજ? ભૌતિક કે માનસિક? તો માનસિક બોજ માટે એન્કમ્બ્રન્સ વધારે વપરાય છે, બોલા માટે વપરાય. એન્થ્યુઝિયાસ્ટિક એટલે ઉત્સાહી, અને એન્થ્યુઝિયાઝમ એટલે ઉત્સાહ. ઇક્વિવોકેશન અસ્પષ્ટતા. વોકેશન એટલે કોઈ પણ જાતનો વ્યવહારિક કોર્સ, અને ઇક્વિવોકેશન એટલે અસ્પષ્ટતા. ઇનહેલ આવી ગયું છે. ઇનહેલ એટલે શ્વાસ લેવો, અને એક્સહેલ, એક્સેલ એટલે વરાળ રૂપે શ્વાસ બહાર કાઢવો. એક્સપ્લોઇટેશન એટલે લાભ લેવો, શોષણ કરવું. એક્સપ્લોઇટ એટલે પરાક્રમ પણ થાય, અને એક્સપ્લોઇટ એટલે નો લાભ લેવો, એના પરથી શબ્દ આવ્યો એક્સપ્લોઇટેશન. એક્સ એસ્પિરેશન. એક્સ એસ્પિરેશન એટલે શું? તો કે આક્રોશ, ખાસ કરીને પોલિટિકલ બાબતની અંદર, અને જોરશોરથી વિરોધ કરવો પોલિટિકલ પાર્ટીઝનો અથવા પોલિટિકલ એજન્ડાનો, એને એક્સ એસ્પિરેશન એટલે આક્રોશ ઠલવવો છે એવું કહેવામાં આવે છે. એક્ઝોનરેશન. એક્ઝોનરેશન એટલે દોષ મુક્તિ, કોઈને છે એમાંથી માફ કરી દેવા, દોષ મુક્તિ, ખાસ કરીને બાઇઝત બરી કરતે હૈ, એના માટે એક્ઝોનરેશન શબ્દ છે એ વપરાય છે. એક્ઝાઝરેટ હમણાં આવી ગયું. એક્ઝાઝરેશન અતિશયોક્તિ, અને એક્ઝાઝરેટ એટલે અતિશયોક્તિ કરવી, અને અતિશયોક્તિની અતિશયોક્તિ, ઓવર એક્ઝાઝરેશન. એક્સર્પ્ટ એટલે પુસ્તકના અંશ, ખાસ કરીને પરીક્ષામાં જે ક્લાસ 2 ની અંદર અંગ્રેજીમાં પેરેગ્રાફ પૂછાય ને, એ પેરેગ્રાફમાં લખ્યું એક્સરપ્ટ. એક્સરપ્ટ એટલે કોઈ એક નિબંધમાંથી લેવામાં આવેલી 4-5 લીટીઓ, એક્સરપ્ટ, ખાસ નક્કી કરેલી. પેરેગ્રાફ નહીં આખો, પેરેગ્રાફ અલગ વસ્તુ છે. પેરેગ્રાફ એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ પૂરું થતું હોય, ને પછી નવી જગ્યાએથી લીટી શરૂ થતી હોય, એ પેરેગ્રાફ. પણ આ એક્સરપ્ટ એટલે આડાવડેથી લીધેલા પુસ્તકના અંશો. એક્સરપ્ટ, એક્સપેક્ટ, એક્સપર્ટ, આ બધા શબ્દો છે અલગ અલગ છે, એ ખાસ યાદ રાખજો. સ્કૂલ ઓફ એક્સલન્સ અત્યારે બહુ ચાલ્યું છે. એક્સલન્સ એટલે શ્રેષ્ઠતા, અને એક્સલન્ટ એટલે ખૂબ સરસ. આપણે માર્ક આપીને પછી પણ નીચે નોંધ કરવામાં આવે છે એક્સલન્ટ. એક્સીડિંગલી, એક્સીડિંગલી એટલે અત્યંત, ઓવર એક્સીડ, એક્સીડ જ એટલે વધારે. યોર સ્પીડ વોઝ એક્સીડ એટલે તમારી સ્પીડ છે એ વધારે હતી. હી ડ્રોવ ધ કાર એક્સીડિંગલી એટલે અત્યંત સ્પીડમાં કાર છે એ ચલાવી. એમેન્સિપેશન, એમેન્સિપેશન એટલે કોઈ પણ પ્રકારના બંધન કે ગુલામીમાંથી મુક્તિ, ખાસ કરીને રાજા એના ગુલામોને છોડી દેતા ત્યારે ઇમેન્સિપેશન શબ્દ વાપરવામાં આવતો હતો, જે અંગ્રેજોએ પછી વધુ પોપ્યુલર કર્યો. ઇમિગ્રેશન, ઇમિગ્રન્ટ શબ્દ સાંભળ્યો છે. ઇમિગ્રન્ટ્સ એટલે બહારથી આવેલા વ્યક્તિઓ. ઇમિગ્રેશન સર્ટિફિકેટ. ઇમિગ્રેશન એટલે પરદેશમાં વસવાટ, બહાર જતું રહેવું. એન્ટરટેનમેન્ટ મનોરંજન. મિજલસ આનંદ, એ શબ્દ આપણા માટે અજાણ્યો નથી. ઇન્યુમરેશન, ઇન્યુમરેશન તો ગણતરી, ખાસ કરીને. રિન્યુમરેશન, રિન્યુમરેશન એટલે પગાર, ને ઇન્યુમરેશન એટલે અમુક ખાસ પ્રકારની ગણતરી. ઓમિશન એટલે બાદ કરવું, ને એમિશન એટલે ઉત્સર્જન, મળત્યાગ, કચરાનો ત્યાગ, કોઈ પણ પ્રકારનું એમિશન એટલે ઉત્સર્જન. એન્ટાઇટી આવી ગયેલો શબ્દ, અસ્તિત્વ, સ્થૂળ, એક્ઝિસ્ટન્સના અર્થમાં એન્ટાઇટી છે એ ઘણીવાર વાપરવામાં આવે છે. સ્પાઉઝ, સ્પાઉઝ એટલે પરણું, એના પરથી સ્પાઉસ શબ્દ આવ્યો. સ્પાઉસ કોને કહેવાય? તો કે આપણું પ્રિય પાત્ર એને સ્પાઉસ છે એ કહેવાય. સ્પાઉસ એટલે પરણવું. એવિડન્સ એટલે પુરાવો, એવિડન્ટ, એવિડન્ટલી. એવિડન્સ એટલે હું સબૂત, ખાસ કરીને પુરાવો. તો પ્રૂફ અને એવિડન્સમાં હું ફૂર. એવિડન્સ છે ક્યાં વપરાય? તો એવિડન્સ છે એ કોર્ટમાં વપરાય. બાકી એવિડન્સ એ પ્રૂફ તો છે જ તે, પણ બાકીના પ્રૂફ એ આપણે નોર્મલી લેંગ્વેજમાં વપરાય, કોર્ટમાં છે એ એવિડન્સ છે કહેવાય. ઇવેન્ચ્યુઅલી આખરે, અંતે, ધીરે ધીરે. ઇવેન્ટ એટલે ઘટના, અને ઇવેન્ચ્યુઅલી એટલે ઘટનાને અંતે. ઓર્ડિનરી એટલે સામાન્ય, પણ એક્સ્ટ્રા ઓર્ડિનરી કહીએ એટલે અદ્ભુત અંગ્રેજીમાં થાય. એક્સટર્મિનેટ, એક્સટર્મિનેટ એટલે કોઈ પણ વસ્તુ છે એનો નાશ કરવો, એને નાબૂદ કરવું, અથવા એનો નિકાલ છે એ કરવો. એક્ઝિબિશન, એક્ઝિબિશન એટલે પ્રદર્શન, ખાસ કરીને ટપાલ ટિકિટનું એક્ઝિબિશન.
પેઇન્ટિંગનું એક્ઝિબિશન ગેલેરી, આવું બધું આપણે બોલીએ છીએ, પ્રદર્શન. અર્થક્વેક, અર્થ એટલે પૃથ્વી ને ક્વેક એટલે બતકની જેમ બોલવું. પૃથ્વી બતકની જેમ બોલે અને અવાજ કરવા મળે, ક્વેક ક્વેક કરવા મળે, તો એને ભૂકંપ છે એ કહેવાય. ઇકોનોમિકલ, ઇકોનોમી આવી ગયું કરકસર. ઇકોનોમિકલ એટલે કરકસર યુક્ત, વ્યાજબી. ઇકોનોમિકલ રેટ એટલે કરકસર વાળા ભાવ, વ્યાજબી ભાવ. ઇકોલોજી એટલે પરિસ્થિતિ વિજ્ઞાન, તો આપણે અગાઉ આવી ગયું છે. ઇકોલોજી, ઇકો ઉપરથી ઇકોલોજી. ઇકો ક્લબ પણ હોય છે બધી સ્કૂલમાં. ઇકો ક્લબ એટલે પરિસ્થિતિ વિજ્ઞાનને સમજતા બાળકોની ટુકડી. ઇફેક્ચ્યુઅલ, ઇચ્છિત ફળદાયક. ઇફેક્ટ ઉપરથી જ છે. ઇફેક્ટ એટલે અસર અને ઇફેક્ચ્યુઅલ એટલે ઈચ્છિત ફળદાયક. એફિશિયન્ટ, કાર્યક્ષમ, અગાઉ છે આ શબ્દ આવી ગયો છે, ન આવ્યો હોય તો પહેલી વાર સમજી લો. એફિશિયન્ટ, કાર્યક્ષમ. આઈ એમ વેરી એફિશિયન્ટ ઇન સ્પોકન ઇંગ્લિશ, એમ તમે કહી શકો. અથવા આઈ એમ નોટ મચ એફિશિયન્ટ ઇન ઇંગ્લિશ ગ્રામર, જે કાંઈ હોય તો એફિશિયન્ટનો આ રીતે ઉપયોગ કરી શકો. તમને ઇન્ટરવ્યુમાં પણ કહી શકે યુ શુડ બી એફિશિયન્ટ ઇન ધીસ એન્ડ ધીસ. આઈધર એટલે બેમાંથી કોઈ એક, અને નાઈધર એટલે બેમાંથી એક પણ નહીં. અગાઉ છે એ આપણે એનો ઉપયોગ કરી ચૂક્યા છીએ અને વાત પણ કરી દીધી છે. એલિમેન્ટરી એટલે સામાન્ય. એલિમેન્ટરી એટલે પ્રાથમિક પડતાય. જે ગવર્મેન્ટ દ્વારા સ્કૂલોમાં ચિત્ર પરીક્ષા લેવાય છે એમાં પહેલા સ્ટેજની પરીક્ષા એટલે એલિમેન્ટરી. એલિમેન્ટ એટલે દાખલ, એલિમેન્ટ એટલે તત્વ, અને એલિમેન્ટરી એટલે સામાન્ય, દાખલ થવું. એલિમેન્ટલ, એલિમેન્ટલ એટલે પ્રાકૃતિક શક્તિ, ભગવાને આપેલી, પહેલેથી જ આપેલી શક્તિ. જો એલિમેન્ટરીના અર્થમાં જ છે. એમ્પોરિયમ, આપણે કહીએ ને એજ્યુકેશન એમ્પોરિયમ, તો એ સ્ટેશનરીના નામ હોય. ભંડાર, બજાર. એમ્પેરિકલ, એમ્પેરિકલ એટલે અનુભવ લક્ષી, અનુભવને ધ્યાનમાં રાખીને. ઇન્યુન્સિએશન, ઇન્યુન્સિએશન એટલે ઉચ્ચારણ, નિરૂપણ. એના પરથી પ્રોનન્સિએશન એટલે શાબ્દિક ઉચ્ચાર. એન્યુન્સિએશન એટલે ઉચ્ચારણ, નિરૂપણ અને પ્રતિપાદન, એવો અર્થ એ થાય. એસ્પિયોનેજ, એસ્પિયોનેજ એટલે જાસૂસ. તો સાહેબ સ્પાય છે એ શું છે? સ્પાય છે એ ખાસ કરીને ચોક્કસ ધ્યેય માટે જાસૂસી કરે છે, જ્યારે આ એસ્પિયોનેજ છે એ ચોક્કસ ધ્યેય માટે નહીં, પણ એનો સ્વભાવ એવો છે. એક્સપીડિયન્ટ, એક્સપીડિયન્ટ એટલે લાભદાયી, જે આપણને ફાયદો કરાવે એવું. એમ્પરર એટલે સમ્રાટ, આ શબ્દ સાંભળેલો હોય. એન્ટરટેઇનિંગ, હમણાં એન્ટરટેઇનમેન્ટ આવ્યું હતું, મનોરંજન. એન્ટરટેઇનિંગ, ધીસ ફિલ્મ ઇઝ વેરી એન્ટરટેઇનિંગ. તમે કેરેલા વિશે કહો કે હમણાં ફિલ્મ આવી છે, તો એન્ટરટેઇનિંગ એટલે મનોરંજક. એન્થ્યુઝિયાસ્ટિક હું હમણાં જ બોલ્યો તો, ઉત્સાહી. ઇન્ટરેસ્ટિંગ એટલે સોંપણી. ઇન્ટરેસ્ટિંગ નથી, અને ઇન્ટરેસ્ટિંગનો સ્પેલિંગ નાનો જુદો છે. આ ઇન્ટરેસ્ટિંગ છે, કોઈના પર ટ્રસ્ટ એટલે વિશ્વાસ કરવો. ઇન્ટરેસ્ટિંગ એટલે કોઈને સોંપણી કરવી. ઇક્વિટેબલ, ઇક્વિટેબલ એટલે ન્યાયી. ઇક્વલ એટલે સમાન, અને ઇક્વિટેબલ એટલે બધાને ન્યાયી, તો બધાને કેવા ગણે છે? સમાન. એટલે તે ન્યાય છે એ ઇક્વિટેબલ, ન્યાયી એવો શબ્દ છે એ અસ્તિત્વમાં અહીંયા આવ્યો. સ્પેશિયલી, આમ તો સ્પેશિયલી છે, સ્પેશિયલી વિશેષ કરીને, ખાસ કરીને. સ્પેશિયલ, આપણે સ્પેશિયલી નથી બોલતા, સ્પેશિયલી જ બોલીએ છીએ. એનો સ્પેલિંગ સાહેબ આવો થાય છે કે ઓલો થાય છે? બે રીતે થાય છે, જોજો. એક્ઝેક્ટ, ચોક્કસ. એક્ઝેક્ટલી, ચોક્કસપણે. એક્ઝામ્પલ, ઉદાહરણ. દાખલા તરીકે, તો આપણે ફોર એક્ઝામ્પલ એમ કહીને પછી પાછા FE લખીએ. જો કે એક્ઝામ્પલનું ટૂંકું રૂપ છે E.G. એક્ઝામ્પલિયા ગ્રેશિયા. એક્સાઇટેડ, ઉત્તેજિત. એક્સાઇટ, ઉત્તેજિત થવું. એક્સાઇટમેન્ટ, ઉત્તેજના. એક્સકર્શન, પર્યટન. ખાસ કરીને કેવા પ્રકારનું પર્યટન? બહુ દૂર ન હોય એને એક્સકર્શન છે એ કહેવાય. જાજુ હોય તો જર્ની પણ કહેવાય. સમુદ્ર મુસાફરી હોય તો વોયેજ પણ કહેવાય. પણ એક્સકર્શન અને એક્ઝિક્યુશન એમાં જો બહુ જાજો ફરક નથી. એક્ઝિક્યુશન એટલે શું? એક્ઝિક્યુશન એટલે કોઈ પણ બાબત છે એને અમલમાં મૂકવી, એને એક્ઝિક્યુશન કહેવાય, પાલન. એટલે કે ભાઈ મોદી સાહેબના વિચારો, ભાજપના, મોદી સાહેબના સારા હોય, પણ એક્ઝિક્યુશન બરાબર નથી થતું, તો એ એક્ઝિક્યુશન એટલે પાલન. આ તો ઉદાહરણ હતું, ભાજપ કોંગ્રેસ સાથે આપણે કશી લેવા દેવા નથી. ફેરનહીટ એટલે એક પ્રકારનું થર્મોમીટર. ફેરનહીટ એટલે થર્મોમીટરમાં એક પ્રકારનું તાપમાન માપવાનો એકમ પણ છે એ છે. ફાલ્કિયન અથવા ફાલ્કન, ફાલ્કન પાછું એક પક્ષીનું નામ છે, અને ફાલ્ચિયન તો અથવા ફાલ્કિયન, તો ફાલ્કિયન એટલે દાંતરડા જેવી પહોળી ટૂંકી તલવાર. નાની તલવાર માટે છે એ ફાલ્ચિયન અથવા ફાલ્કિયન છે વપરાય છે. પણ ફાલ્કન ખાલી હોય તો ફાલ્કન એક પક્ષીનું નામ છે. ફેમિલિયર, અનફેમિલિયર, અપરિચિત. ફેમિલિયર, પરિચિત. ફેમિલી જેવું જ એટલે ફેમિલિયર, પરિચિત. 40th, 40મું. ફાથિંગ, પેનીનો ચોથો ભાગ, અથવા પેનીનો ચોથો ભાગ શું છે? આપણી પાસે જે પૈસા હોય એનો ભાગ આપણે જે કહીએ ચોથો ભાગ,
એક્યુન, બેત્યુન, તીન્યુન, એ પાંચ્યુન, તો એ ફેરથિંગ. ઇંગ્લેન્ડમાં પેનીનો ચોથો ભાગ છે એને ફેરથિંગ છે એ કહેવાય. ફેક, તો આપણે કહીએ ને આ ફેસબુકની ફેક આઈડી છે. ફેક એટલે ઉપજાવી કાઢેલ વાત, ઉપજાવી કાઢેલ આઈડી, એના માટે ફેક, નકલી, બનાવટી. ફેક નોટ્સ, તો ફિડલ, ફિડલ એટલે વાયોલિન, વાયોલિન વગાડવું, એક પ્રકારનું વાજંત્ર વગાડવું. એમ કહેવાય ને કે રોમ ભડકે બળતું હતું ત્યારે એક ભાઈ ફિડલ વગાડતા હતા, વાયોલિન વગાડતા હતા. ફિડલ એટલે વાયોલિન વગાડવું અથવા વાયોલિન. ફિડેલિટી, ફિડેલિટી એટલે વફાદાર. હમ હોંગે કામયાબનું જો તમે અંગ્રેજી વર્જન ગાતા હો તો એમાં આ શબ્દ ફિડેલિટી આ શબ્દ આવે. ફિડેલિટી એટલે વફાદારી. ફિલિપ એટલે પ્રેરણા, ઉત્તેજન, પણ ઓલું ફિલિપ્સ કંપનીમાં પી આવે છે. ફિલિપ એના પરથી જ આવ્યું છે. ફિલિપ એટલે પ્રેરણા, ઉત્તેજન. ફેનેટિક, જનુની, ખૂબ જ ઉત્સાહી, ખાસ કરીને ધર્મની બાબતમાં. બાબા સાહેબ ઠાકરે વિશે, બાલા સાહેબ ઠાકરે વિશે કેટલાક લોકો એવું કહેતા હી વોઝ અ ફેનેટિક પર્સન, પણ હકીકતમાં તો એ ઉત્સાહી વ્યક્તિ હતા. ફોર્સિસ, ફોર્સ એટલે દબાણ, પણ એનું બહુવચન દબાણો નથી થતું, પણ ફોર્સિસ લખેલું આવે ક્યાંક એટલે તમારે શું સમજવાનું? લશ્કર સમજવાનું છે. ફોરસીએબલ, આમ તો ફોરસી શબ્દ આવી ગયું. ફોર એટલે આગળ, ફોરસી એટલે આગળમાં જોવાયું હોય એવું, એટલે સંભાવના યોગ, નજીકમાં રહેલું. ફોર્ટ, ફોર્ટ એટલે કિલ્લો પણ થાય, અને ફોર્ટ એટલે વિશેષ આવડત કે ગુણ પણ થાય, પણ એ ફોર્ટ જુદો, કિલ્લો થાય એ એનો સ્પેલિંગ છે એ જુદો છે. અને આ ફોર્ટ FORT વિશેષ આવડત અને ગુણ માટે પણ અંગ્રેજીમાં ફોર્ટ શબ્દ છે એનો ઉપયોગ કરવામાં આવે છે. 40 એટલે 40, એ આ બધા જાણો છો. ફોસિલ એટલે ખાસ કરીને જે પેલું ડાયનોસરના અવશેષ મળ્યા હતા ત્યારે ફોસિલ શબ્દ બહુ પ્રખ્યાત થયો હતો. ફોસિલ એટલે ખોદકામ કરતા મળી આવતા અવશેષો. 40th 40મું, 40મો, 40મી, 40માં. ફ્રેઇટ એટલે ભાડા પેટે લઈ જવાતો માલસામાન. ખાસ કરીને આ તમે હવે બધા મંડપ સર્વિસ પાસેથી જે લઈ આવો, તો ક્યાંયથી પણ લઈ આવો અને એનું રોજનું ભાડું આપી દો તો ધેટ ઇઝ કોલ્ડ ફ્રેઇટ. ફ્રેઇટ એટલે ભાડા પેટે લઈ જવાતો માલસામાન. ગરલસ, ગરલસ એટલે વાતોડિયું, વાચાળ. ટોકેટિવ અને ગરલસમાં શું ફેર છે? આમ તો ગર્યુલસ પણ કેટલાક કહે છે, ગરલસ પણ કહે છે. ગરલસ એટલે થોડુંક અભિમાની પણ થાય, વાતોડિયું ને વાચાળ તો ખરું જ, પણ ગેર્જન્ટમ, ગેર્જન્ટમ એટલે વિશાળ માત્રામાં, જાયજેન્ટિક જેવું છે ગેર્જન્ટમ. ગેર્જન્ટમ એટલે વિશાળ માત્રામાં, પુષ્કળ. ગેરેટ એટલે છતની નીચેનો મેળો. હવે તો એવા પ્રકારના મેળા નથી હોતા, ખાસ કરીને તમે ફેરીટેલ થિયેટર સિરિયલ જુઓ તો એમાં તમને ઘણી સ્ટોરીમાં ગેરેટ છે બતાય. એક્સપેક્ટ અપેક્ષા, એક્સપેક્ટેશન એ પણ અપેક્ષા. ટુ એક્સપેક્ટ એટલે અપેક્ષા રાખવી, પણ કોઈ છોકરી એમ કે આમ એક્સપેક્ટિંગ તો મતલબ એ પ્રેગ્નેન્ટ છે, હવે હું બાળકની આશા રાખી રહી છું એમ. એન્ડેમિક, એન્ડેમિક એટલે લોકોમાં પ્રચલિત, લોકોમાં ફેલાયેલું. પોપ્યુલર નહીં, પોપ્યુલર એટલે લોકોમાં લોકપ્રિય, એન્ડેમિક એટલે લોકોમાં પ્રચલિત. ઇરોડ એટલે એમ ન કરવું. એવિયન્સ, એવિયન્સ એટલે પ્રદર્શિત કરવું, એના પરથી એવિડન્ટ શબ્દ આવ્યો, જે દેખાય, હામું બતાય. એવિયન્સ ફરીવાર પ્રદર્શિત કરવું, બતાવવું. એપિગ્રામ, એપિગ્રામ એટલે આમ જોઈએ તો કોટેશન, એક પ્રકારની સુક્તિ. નાની વાર્તાને પણ અંગ્રેજીમાં એપિગ્રામ છે એ કહેવાય છે. એપિગ્રાફ, એપિગ્રાફ એટલે શિલાલેખ, આદર્શ વાક્ય. ખાસ કરીને શિલા ઉપર લખાય એ અથવા એક અત્યંત આદર્શ વાક્ય હોય એ એપિગ્રાફ છે. જ્યારે એપિગ્રામ એટલે નાની એવી વાર્તા, સુક્તિ. એપિટાફ, એપિટાફ એટલે સ્મારક લેખ, ત્રણે જુદું જુદું છે. જો શિલાલેખ છે એ શિલા પર લખાય. સ્મારક લેખ, સ્મારક લેખ એટલે એપિટાફ કોને કહેવાય કે તાજમહેલની બાજુમાં કંઈક લખ્યું હોય કે ભાઈ આ શું છે, એનો શું મતલબ છે, તો એપિટાફ કહેવાય. એપિગ્રામ અશોકનો શિલાલેખ છે, એપિગ્રાફ છે. એપિગ્રામ પુસ્તકમાં છપાયેલું કોઈ પણ કોટેશન. એપિથેટ અથવા એપિથેટ, એપિથેટ એટલે ઉપાધિ, એક પ્રકારની ચિંતા. એપિડેમિક, મેં હમણાં કોવિડની વાત કરી કે એપિડેમિક, COVID-19 વોઝ એન એપિડેમિક ડિઝીઝ, મહામારી, જવર. એક્સપેન્ડિચર એટલે વ્યય, ખર્ચ, ખાસ કરીને હિસાબ આપવાની બાબતમાં એક્સપેન્ડિચર છે એ વપરાય. એક્સપ્લોઝન એટલે મોટો બધો ધડાકો, વિસ્ફોટ. એક્સપ્લોઝિવ એટલે વિસ્ફોટક. એક્સટિંક્ટ એટલે અપ્રચલિત, લુપ્ત, મૃત, જે હવે એનો કોઈ અસ્તિત્વ નથી, એક્સટિંક્ટ. ફ્રેનેટિક, ફેનેટિક જુદું, ફેનેટિક હમણાં જ જોયું, ધર્માંધ. અને ફ્રેનેટિક એટલે આવેશવાળું, બેબાકડું, બંને ઘણી રીતે મળતા આવતા શબ્દો છે. ફંડામેન્ટલ રાઇટ્સ, આપણી મૂળભૂત ફરજો. ફંડામેન્ટલ એટલે બેઝિક, તો ફંડામેન્ટલ એટલે મૂળભૂત. ફોર્મેટ, ફોમેન્ટ, ફોમેન્ટ એટલે ઉત્તેજિત કરવું, ભડકાવું. જો ફોર્મેટ જેવું લાગે, ફોર્મેટ એટલે પાછું આખું નવેસરથી કરવું, કોમ્પ્યુટર ફોર્મેટ માર્યું.
ફોમેન્ટ, ફોમેન્ટ એટલે ઉત્તેજિત કરવું, ભડકાવું. ફર્મેન્ટ એટલે ઉત્તેજિત કરવું, જગાડવું. પણ ફર્મેન્ટ આથાના અર્થમાં છે. ફોમેન્ટ એટલે વ્યક્તિને ઉત્તેજિત કરવું, ને ફર્મેન્ટ એટલે કોઈ પણ વસ્તુમાં આથો લાવવો, જગાડવું. આથો લાવવાને ફર્મેન્ટ છે એ કહેવાય. જો ફર્મેન્ટેશન એટલે આથો, ફર્મેન્ટેશન એટલે એ ઉત્તેજિત થયું, એ જાગી ગયું, મતલબ એનું એ આપણે કહીએ ને ફર્મેન્ટેશન, એમાં આથો આવી ગયો. ફેરસ, ફેરસ ઓક્સાઇડ, લોખંડનો કાટ તો ફેરસ ઓક્સાઇડ, અને ફેરસ એટલે લોખંડ. ફીબલ એટલે નબળું, ફ્યુટિલિટી એટલે નિરર્થકતા. ખાસ કરીને આધ્યાત્મિક ક્ષેત્રે વપરાતો આ શબ્દ છે ફ્યુટિલિટી. તો ફ્યુટિલિટી એટલે નિરર્થકતા. ફેલિસિએશન્સ, ફેલિસિએશન્સ એટલે અભિનંદન, કોંગ્રેચ્યુલેશન્સ જેવું જ. હા, ખાસ કરીને શિક્ષણના સંદર્ભમાં ફેલિસિએશન્સ શબ્દ વપરાય છે. ફ્લેમ્બોક્સ અથવા ફ્લેમ્બો એટલે મશાલ, સાવ અલગ જ અર્થમાં વપરાય છે. આપણે રાજ દરબારમાં વપરાતી મશાલો માટે. ફ્લેશ, ફ્લશ, જોજો ફ્લેશ, ફ્લશ આ બે. ફ્લેશ એટલે અને ફ્લેશ એટલે માસ પણ છે, 3 ફ્લેશ છે. તો આ ફ્લેશ એટલે આવેશ, પાણીનો ઘસારો. જે ટોયલેટમાં આપણે ફ્લશ વાપરીએ છીએ એ. જ્યારે ઓલો ફ્લેશ એટલે ઝબકારો. ઇન્ટરનલ એટલે અંદરનું, એક્સટર્નલ એટલે બાહ્ય. ઇન્ટરનલ એક્ઝામ ને એક્સટર્નલ એક્ઝામ. એક્સ્ટ્રાક્શન એટલે નિષ્કર્ષણ, ખાસ કરીને કોઈ તારવણી. ફ્લિક એટલે ચાબુકનો સપાટો, ઝાપટવું. લેશ એટલે પણ ચાબુક છે થાય. ફોરબિયરન્સ, ફોરબિયરન્સ એટલે સહનશીલતા, સંયમ. અને છેલ્લે આપણે જોઈએ ફર્નિચર. ફર્નિચર એટલે કોઈ પણ પ્રકારનું રાચ